કોંગ્રેસે બજેટની કાગળ સળગાવ્યા, તંત્રના પાપે પૂર આવ્યાનો આક્ષેપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. તંત્રના પાપે સામાન્ય વરસાદમાં ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર મહેસાણા ડૂબી ગયું. મેઘરાજાએ આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેતા શહેરો ડૂબી ગયા છે. તંત્રના પાપે ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર મહેસાણાના સામાન્ય વરસાદમાં ડૂબી જવાના હાલ થયા. મહેસાણામાં માત્ર 3 ઇંચ વરસાદ ખાબકતા હાલ બેહાલ થઈ ગયા હતા. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદથી મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા. મહેસાણાના મોઢેરા રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયો. અહીં ઢીચણસમાં પાણી ભરાયા. મોઢેરા ચોકડી તો પાણીમાં જ ડૂબી ગઈ. જ્યાં નજર કર્યો ત્યાં પાણી જ પાણી નજરે પડે. પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાતા સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા. રોડ પર એટલા પાણી ભરાયા કે ડિવાઈડર ડૂબી ગયા. રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. લોકો ચાલીને જવા મજબૂર બન્યા. બીજી તરફ મહેસાણાના કરોડો રૂપિયાની કિંમતના બંગલાઓ પણ ડૂબી ગયા. ધોધમાર વરસાદથી સુરભી સોસાયટીના 32 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘર સુધી પાણી ટકોરા મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. સવારથી લોકોએ ચા નથી પીધી. બાળકો ભૂખ્યા છે. ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા ફ્રીજ, ટીવી, ઘરઘંટી બધું ખરાબ થઈ ગયું. અહીં 1-2 વર્ષથી નહીં 7-7 વર્ષથી પાણી ભરાય છે. પણ અધિકારી તંત્ર, સ્થાનિક નેતાઓ તો માત્ર વેરો વસૂલવામાં રસ ધરાવે છે. ભારે રોષ બાદ તંત્ર એક્શનમાં આવ્યું. ફાયરની ટીમો પાણી નિકાલના કામે લાગી. તો મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાતા બાળકો ફસાયા. કાવેરી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરાયું. મહેસાણાના વિસનગરના પણ હાલ બેહાલ થઈ ગયા. વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વિસનગર લિંક રોડ સ્થિત ચામુંડાનગર વિસ્તારમાં ભરાયા પાણી. ચામુંડાનગર વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. આ બાજુ બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા. થરાદ સાંચોર હાઈવે પર પાણી ભરાઈ ગયા. ભારતમાલા 6 લેનની બાજુમાં દુધવા ગામના પાટિયા નજીક વરસાદી પાણી ભરાતા વાહનો ડૂબ્યા. બનાસકાંઠા જિલ્લાના બાઈવાડા ગામમાં 3 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા. વહોડાના વહેણના પાણી બાઈવાડા ગામમાં ઘૂસતા સ્થાનિકો પરેશાન થયા. પશુપાલકો અને બાળકો માટે પાણીમાં ચાલવું મુશ્કેલ બનતા લોકો ટ્રેક્ટર દ્વારા લઈને બાળકોને લેવામાં શાળાએ પહોંચ્યા. પશુપાલકોએ દૂધ એકત્ર કરવા સવારથી છીછરા પાણીમાં ચાલવું પડ્યું. સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે ઈડરનું રાણી તળાવ છલકાયું. વધુ વરસાદને કારણે રાણી તળાવ છલોછલ ભરાયું. પાવાપુરી જૈન મંદિર સામે ઈડર ખેડબ્રહ્મા હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ. મહેસાણામાં મુશળધાર મેઘમહેરથી રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. મેઘરાજાના ચોથા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ઉત્તર ગુજરાતનો વારો છે. સવારથી જ મેઘરાજાએ મહેસાણામાં મંડાણ કરતા શહેરના હાલ બેહાલ થઈ ગયા. મહેસાણામાં તોફાની વરસાદ પડતા મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી એટલા ભરાયા કે રોડ શોધ્યા મળ્યા નથી. રોડ પર પાણીની મનમાનીથી વાહન ચાલકો પરેશાન થયા. સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મહેસાણાની રફતાર થંભી ગઈ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. મહેસાણા કલેક્ટરના બંગલોઝ આગળ વરસાદી પાણી ભરાઈ ગયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો થયા પરેશાન. મહેસાણા શહેરના ગોપીનાળા અને ભમરિયા નાળામાં વરસાદી પાણી ભરાયા. શહેરના બંને નાળામાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આંબેડકર બ્રિજ, મહેસાણા રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો. આ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીઓ ઢીચણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા. તો કાશી વિશ્વનાથ મંદિર નજીક રાધનપુર રોડ પર પાણી ભરાયા. સીલિંગ રોડ પર પાણી ભરાતા રહીશો પરેશાન થયા. વિજાપુરના હાલ પણ બેહાલ થઈ ગયા. મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું. તો મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા છે. મોઢેરા રોડ પરના વરસાદી કહેરના દ્રશ્યો સામે આવ્યા. મોઢેરા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો તો ઠીક, સ્થાનિક અને વિદ્યાર્થીઓ પણ અટવાયા. ફક્ત શહેરોની ગામડાઓની પણ આ પરિસ્થિતિ. માણસાના ગામડાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. પાણી ચીરી આવતા વાહનો અને પાણીમાં ડૂબેલા વાહનો. આ દ્રશ્યો માણસાના ગામડાના. ભારે વરસાદ બાદ ગાંધીનગરના માણસાના ગામડાઓ બેટમાં ફેરવાયા. ગામમાં પાણીએ જાણે કબજો જમાવી લીધો. ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓને પાણીએ બાનમાં લીધા. ધોધમાર વરસાદ બાદ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માણસાના સોલૈયા ગામમાં તો રોડ પર 3 ફૂટ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ. સોલૈયા ગામના રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા. ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું. છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બધું જ ડૂબી ગયું છે. પાલનપુરમાં વાદળફાડ વરસાદથી રસ્તાઓ બની ગયા સ્વિમિંગ પુલ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રોડ ડૂબ્યા, સોસાયટીઓ ડૂબી, શાક માર્કેટ ડૂબી, ડૂબ્યું આખું શહેર.
મેઘાવી પ્રકોપના દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના. અહીં મધરાતથી જ મેઘરાજા અનરાધાર વરસાદ લઈને આવ્યા છે. આકાશમાંથી આફતનો ધોધ વરસતા પાલનપુર શહેરમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. પાલનપુરના એક માર્ગ પર પાણીનું રાજ છવાયું. રોડ પર 2-3 ફૂટ પાણીનો ભરાવો થતા લોકોને મુશ્કેલી પડી. પાલનપુરનું જનજીવન થંભી ગયું. શાક માર્કેટ, કોલેજ કમ્પાઉન્ડ, શહેરની પાલિકા, બ્રિજેશ્વરી કોલોની, દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડી, 10 ગામોને જોડતા જાહેર માર્ગ, બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી સહિતના વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા. રોડ પર પાણીએ એવો કબજો જમાવ્યો કે જાણે 5 થી 10 ઇંચ વરસાદ પડી ગયો હોય. માત્ર 2 થી વધુ ઇંચ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂનનો પ્લાન ડૂબી ગયો. લોકોને આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. કપરી પરિસ્થિતિમાં પણ તંત્ર હજુ સુધી ન પહોંચતા સ્થાનિકોમાં રોષ છે. બનાસકાંઠાના ડીસાથી ધાનેરા સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. શહેરના ગામડાઓના હાલ પણ બેહાલ છે. ભાદરવા માસના પ્રારંભ સાથે જ મેઘરાજાએ બનાસકાંઠા પંથકમાં ભૂક્કા બોલાવવાનું શરૂ કરી દીધું. બનાસકાંઠા, ડીસા, ધાનેરા, થરાદ, પાલનપુર, લાખણી સહિતના વિસ્તારોમાં ધબધબાટી જોવા મળી. સવારથી આકાશમાંથી હિત વરસવાનું શરૂ થતાં શહેરથી લઈને ગામડાઓ પાણી થયા. ચોથા રાઉન્ડનો વરસાદ અહીં મન મૂકીને વરસતા બનાસકાંઠાના રસ્તા ઉપર જાણે 2 કાંઠે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ડીસા શહેરના તો હાલ બેહાલ થઈ ગયા. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા જનજીવન થંભી ગયું. રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર એટલા પાણી ભરાયા કે 2 વ્હીલર કાર તો ચાલી જ ન શકે. એટલે બાયવાડમાં પણ ટ્રેક્ટર લઈને લોકોને નીકળવું પડ્યું. એક ગામમાંથી બીજા ગામમાં ટ્રેક્ટર લઈને જવું પડે છે. ગામમાં આવેલી બાયવાડા પ્રાથમિક શાળામાં બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી મૂકવા પડ્યા. તો પશુપાલકોને દૂધ એકત્ર કરવા સવારથી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. તો ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200 થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. હવે ડીસાના વાસણા ગોળિયા ગામની હાલત પણ જોઈ લો. મધરાતથી અવિરત વરસાદ પડતા ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણીએ કબજો કરી લેતા 20 કલાકથી લોકો પાણીની વચ્ચે જીવી રહ્યા છે. વાસણા ગોળિયા, ચંદાજી ગોળિયા, ભડત, મહાદેવિયા સહિતના ગામોના ખાધા પીધા વગર મદદની રાહ જોવામાં આવી રહી છે. તો લાખણીમાં પણ પાણીએ કબજો જમાવ્યો. ભારે વરસાદ બાદ ગામના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદને લઈને લાખણીની બજારોમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણીએ ધાનેરાવાસીઓને પણ ધંધે લગાડ્યા. સવારથી જ આકાશમાંથી હેત વરસતા ધાનેરા પાણી થઈ ગયું. અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાની બાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયા. વલાની બાગ વિસ્તારમાં રોડમાં પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે. થરાદનો એસટી ડેપો પણ પાણીનો ડેપો બની ગયો છે. વરસાદના તોફાની મિજાજથી થરાદના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. 2 ઇંચમાં જ બસ સ્ટેન્ડ ડૂબી ગયું. અનેક મુસાફરો અટવાયા. શહેરના રોડ પર પાણીની મનમાની જોવા મળી. ડીસાના કંસારી ગામના દ્રશ્યો જોઈ લો. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ કંસારી ગામના રોડ પર પાણી ભરાયા. ગામની શાળા પાસે પણ ગોઠણડૂબ પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા. ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતની નદીઓમાં આવ્યા નવા નીર. બનાસકાંઠાની બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસ અને જિલ્લામાં સારા વરસાદને પગલે નદીમાં આવક થઈ. બનાસ નદીમાં જળસ્તરમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી. બનાસ નદી 2 કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં પણ વરસાદે જમાવટ કરી. અમદાવાદ ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ થયો. મોડાસા અને મેઘરજમાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. માલપુરના રાજમાર્ગો પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા. અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી, રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું.